હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે 3x3 મેટ્રિક્સ જોવાના છે. 3x3 મેટ્રિક્સમાં આ 2x2 મેટ્રિક્સની જેમ જ કરવાનું છે. થોડોક જ ખાલી ડિફરન્સ છે. એમાં આપણે અહીંયા 1 લીધો, 1 લેવાનો. આપણે આ આવડી રો પણ લઈ શકીએ, આ રો પણ લઈ શકીએ, અને આ રો પણ કોઈ પણ રો લઈ શકીએ. તમને જે મજા આવે લઈ શકો. 1 લેવાનો. હવે 1ની કોલમ અને 1ની રો નહીં લેવાની. એના સિવાયના જે આ સંખ્યા છે એ લઈ લેવાની. કઈ રીતે? તો કે 5 8 40 ને 9 6 54. એ જ રીતે અહીંયા 2 લેવાની, તો આવડિયા કોલમ ને આ રો નહીં લેવાની. આનો નાનો ગુણાકાર અહીંયા કરી નાખવાનો. એ જ રીતે 3 નો કરવાનો. બરાબર, 36 ને 35. હવે એનું સાદું રૂપ આપણને આપતા આવડે જ છે. -14 -2 બરાબર 10. આ પ્લસ થઈ ગયા એટલે 20 થઈ ગયું. આ 3 અને આનું સાદું રૂપ આપે એટલે 9 જવાબ આવે. એ જ રીતે આપણે આમાં 3x3માં એક આવી રીતે પૂછાય છે કે ફાઇન્ડ એને ફાઇન્ડ કરવાનું. જો ડિટરમાઇન્ટ બરાબર 0 હોય તો એ ફાઇન્ડ કરો. એમાં આ જ રીતે આ એકથી કરવાનું. આપણે સમીકરણ ઉકેલવાનું. કારણ એ કોલમ અને રો નહીં લેવાની, બાકી આ બધું લઈ લેવાનું. તો કર્યું એમાં ઈ કરી નાખ્યું, ઈ થઈ ગયું. ઓકે ઓકે ડન. ઇક્વલ 0 -2a અને આ બેનો સરવાળો થઈ જાય 18 થઈ ગયા. -18 આ બાજુ આવે એટલે +18, 2 આ બાજુ આવે એટલે +2 ભાગાકારમાં જઈ અને 9 જવાબ આવે. આપણે આ ચેક કરવું કે આ જવાબ સાચો આવ્યો તો અહીંયા આપણે એની જગ્યાએ 9 મૂકીને જોઈ લેવાનું. જો જવાબ 0 આવે તો આપણો આ જવાબ સાચો. અહીંયા આપણે ડિટરમાઇનનું જે પહેલો ટોપિક છે એ પૂરો થઈ ગયો.